આજે આપણે આ વિડીયોમાં જાણીશું અંગારકી ચોથ સાથે જોડાયેલી રસપ્રદ કથા, જે તારીખ 5 મે 2026ને મંગળવારે છે. ચંદ્રદર્શનનો સમય છે રાત્રે 10:32 દર મહિનાના વદ પક્ષમાં એટલે કે કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીની તિથિને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. જો આ તિથિ મંગળવારના રોજ હોય તો તેને અંગારકી સંકષ્ટી ચતુર્થી કહે છે. આ એક અંગારકીનું વ્રત કરવાથી સમગ્ર વર્ષની સંકષ્ટીના વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે શ્રી ગણેશજીની વિધિ વિધાનથી પૂજા કરી આરતી કરી લાડુ, મોદક અથવા ગોળગીનો પ્રસાદ ધરાવાય છે. ખાસ કરીને ગણેશજીને આજે દુર્વા અવશ્ય ચડાવવી જોઈએ. સાંજે ચંદ્રદર્શન થાય ત્યારે ચંદ્રને અર્ધ આપ્યા પછી જ વ્રત પૂર્ણ થયેલું ગણાય છે. આ વ્રતથી મંગળ દોષ શાંત થાય છે. આજે અંગારકી ચોથની વાર્તા અવશ્ય સાંભળવી. તો આવો જાણીએ અંગારકી સંકષ્ટીના પ્રારંભ સાથે જોડાયેલી રસપ્રદ કથા. અંગારકી સંકષ્ટી ચતુર્થીનું મહાત્મ્ય ગણેશ પુરાણના ઉપાસના ખંડમાં વર્ણવવામાં આવ્યું છે. જે અનુસાર પૃથ્વી દેવીએ મહામુનિ ભારદ્વાજના અરુણપુત્રનું પાલન કર્યું. 7 વર્ષ પછી તેમણે તેને મહર્ષિ પાસે મોકલી દીધા. મહર્ષિએ અત્યંત પ્રસન્ન થઈને પુત્રને આલિંગન કર્યું અને તેના ઉપનયન સંસ્કાર કરાવીને વેદશાસ્ત્રનું અધ્યયન કરાવ્યું. પછી તેમણે પોતાના પ્રિય પુત્રને ગણપતિ મંત્ર આપીને તેને ગણેશજીની પ્રસન્નતા માટે આરાધના કરવાની આજ્ઞા કરી. પછી ગંગાના તટ પર જઈને તેમણે પરમ પ્રભુ ગણેશજીનું ધ્યાન કર્યું. તેઓ તેમને આપવામાં આવેલ મંત્રના ભક્તિપૂર્વક જાપ કરવા લાગ્યા. લગભગ 1 સહસ્ત્ર વર્ષ સુધી નિરાહાર રહીને તેમણે મંત્ર જાપ કર્યો. આખરે શ્રી ગણેશ પ્રસન્ન થઈને પ્રગટ થયા. એ વદ પક્ષની ચતુર્થીની તિથિ હતી. ગજાનને મુનિકુમારને વરદાન માંગવા કહ્યું. પૃથ્વીપુત્રએ નિવેદન કર્યું, હે પ્રભુ, હું સ્વર્ગમાં નિવાસ કરતા દેવતાઓ સાથે અમૃતપાન કરવાની ઈચ્છા ધરાવું છું અને મારું નામ 3 લોકમાં પ્રખ્યાત થઈ તમારી સાથે જોડાયેલું રહે તેવું ઈચ્છું છું. ગણેશજીએ વરદાન પ્રદાન કરી દીધું. તમારું એક નામ અંગારક પણ પ્રસિદ્ધ થશે. આ તિથિ અંગારકી ચતુર્થીના નામે પ્રસિદ્ધ થશે. બોલો ગણપતિ બાપાની જય. આજે ઓમ ગંગ ગણપતયે નમઃનો મંત્ર જાપ તથા ગણપતિ અથર્વ શીર્ષ ખાસ કરવા. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.